તો આ દરમિયાન મહત્વના અપડેટ્સ પર નજર કરીએ। બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગના કેસ મામલે મહત્વના અપડેટ્સ। આરોપી ચંદ્રેશ પટેલની થાઇલેન્ડથી ધરપકડ કરી છે। એટીએસ અને ગુપ્તચર વિભાગ દ્વારા આ ધરપકડ કરાઈ છે। ચંદ્રેશ પટેલ દ્વારા પ્રજ્ઞેશની સોપારી અપાઈ હતી। પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ લાવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે। સુરેશ અન્નાને પ્રજ્ઞેશ પટેલ દ્વારા સોપારી અપાઈ હતી। ચંદ્રેશ પટેલ દ્વારા પ્રજ્ઞેશની સોપારી અપાઈ હતી તો આખરે તેની ધરપકડ થઈ ગઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે સહયોગી અમારા વિનોદ દેસાઈ। જી વિનોદ, જણાવશો આ મુદ્દે વધારે શું અપડેટ્સ મળી રહ્યા છે? જી શિવાની, આણંદના કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર જે હુમલો થયો હતો અને હુમલા બાદ આખો કેસ અંડરવર્લ્ડ સુધી પહોંચ્યો હોવાની ચર્ચા, કારણ કે રવિ પૂજારીએ ફોન કરી અને તેમાં ઇન્વોલ્વમેન્ટ બતાવ્યું હતું। ત્યારબાદ આખો કેસ ચર્ચાની એરણે હતો અને લોકોમાં એ ચર્ચાસ્પદ કેસ હતો, કારણ કે એક કોર્પોરેટરના કેસમાં જયારે રવિ પૂજારી જેવા ગેંગસ્ટર નું નામ જોડાય અને સ્વાભાવિક છે કે એક ત્યાંના ધારાસભ્યને ધમકી મળે, તેમાં પણ રવિ નામ જોડાય, ત્યારે ચોક્કસથી આ કેસ હાઈ પ્રોફાઇલ થાય એટલે એક કેસ આખો એટીએસ ને સોંપવામાં આવ્યો હતો અને એની તપાસ ચાલી રહી હતી। અને ત્યારબાદ જે મામલો સામે આવ્યો હતો તે પ્રજ્ઞેશ પટેલ જે કોર્પોરેટર હતા તેની સામે ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા એક મહિલા કોર્પોરેટરના પુત્ર નું નામ આવ્યું હતું, ચંદ્રેશ પટેલનું। ચંદ્રેશ પટેલની જે થાઇલેન્ડમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। થાઇલેન્ડની પ્રાટુનમ વિસ્તારની એક હોટેલમાંથી જે ભારતીય એજન્સીઓના હવાલાથી જે ખબર મળી હતી તેના લઈને એટીએસે ધરપકડ કરી છે અને 2 દિવસમાં ચંદ્રેશ પટેલને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરાશે। અહીં જે વાત એક મહત્વની છે કે એક સુરેશ અન્ના નામના જે શાસકૂટર છે તેને આની સોપારી આપવામાં આવી હતી ને ત્યારબાદ રવિ પૂજારીનું નામ પણ જોડાયું હતું, ત્યારે સમગ્ર મામલો ચકચારી બન્યો હતો। બિલકુલ વિનોદ।